Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. આજે આપણે વાત કરીશું 27/4/2025ના રોજ જીપીએસસી ટેકનિકલની જે પ્રિલિમ્સની એક્ઝામ લેવાયેલ છે એના પેપર સોલ્યુશનની અંદર મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરીશું જે ગુજરાતી મીડિયમની અંદર પાર્ટ એ હતું એના સોલ્યુશન કરીશું અને જ્યારે એક પાર્ટ એવો છે કે જેની અંદર ઓનલી મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન ટેકનિકલ સબ્જેક્ટ રિલેટેડમાં ઇંગ્લિશના જ ક્વેશ્ચન પૂછેલા છે જ્યારે કોમન જે પાર્ટ છે એની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના ક્વેશ્ચન આપેલા છે તો આપણે જે ગુજરાતી મીડિયમવાળા ક્વેશ્ચન છે એ હાલ સોલ્વ કરીશું. નેક્સ્ટ આપણે જોઈશું જે ઓનલી ઇંગ્લિશની અંદર ક્વેશ્ચન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશનના વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે. तो गाइस हम बात करेंगे टुडे मैथ्स एंड रीजनिंग क्वेश्चन ऑफ जीपीएससी टेक्निकल एग्जाम. फर्स्ट क्वेश्चन કે અમિત અને રોહન નામના બે કામદારો છે. અમિત અને રોહન નામના બે કામદારો છે. એક બાંધકામ પ્રોજેક્ટ અનુક્રમે 18 અને 12 દિવસની અંદર પૂર્ણ કરે છે. તો બંનેનો એલસીએમ 36 થશે. અમિતને કામ કરતા 18 તેરી 18 દુ 36 અને 12 તેરી 36. રોહનને કામ કરતા 3 દિવસ ટોટલ મળીને 5 કામ કરે છે. તેઓએ સાથે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ 5 દિવસ પછી રોહને જવું પડ્યું. 5 દિવસની અંદર કેટલા કામ કર્યા હશે? 25. એટલે હજી 11 કામ બાકી હશે. પછી અમિતને જવું પડ્યું તો રોહન શું કરે છે? રોહને જવું પડ્યું અમિત વચ્ચે છે. અમિતે પછી કરણ નામના વ્યક્તિ સાથે નવા કામદાર સાથે કામ ચાલુ રાખ્યું અને તેઓએ બાકીનું કામ 4 દિવસમાં કર્યું. 4 દિવસમાં બાકીનું કામ કર્યું એટલે બાકી કેટલું કામ હશે? શું થાય છે? 4 કામ જે છે 4 દિવસ કામ કરે છે. અમિત કેટલા કામ કરે છે? 2 એટલે 8 કામ થશે અમિતને. હવે કરણના ટોટલ 11 થવા જોઈએ એટલે અહીંયા કેટલા ઘટે? 3. તો અહીંયા 3ના છેદમાં 4 કામ કરણ કરે છે. કેટલા દિવસની અંદર? તો 3 દિવસમાં. 4 દિવસમાં 3 કામ કરે છે કરણ. એનો સમય લાગે 3ના છેદમાં 4. હવે કરણ એકલો જ કામ કરતો હોય અને કેટલા દિવસમાં તે પ્રોજેક્ટને 50% પૂર્ણ કરે? 50% પૂર્ણ એટલે 18 કામ કરવા માટે કરણને કેટલો સમય લાગે? 4 કામ કરવા માટે 3 દિવસ લાગે છે. 4 કામ કરવા માટે કેટલો સમય લાગશે? 1/3. ઓકે, તો આપણે 18 કામ કરવા છે તો કેટલો લાગશે? 18/3 ગુણ્યા 4. 6 તેરી 18, 6 ચોક 24. 24 દિવસ કામ લાગે. 24 દિવસની અંદર 50% કામ કરણ એકલો કરે તો પૂરું થઈ જાય. એટલે કામ જે છે એ 50% પૂર્ણ કરવાનું છે. એટલે આપણે આગળ 36 કામ હતા તો એને 36ના અડધા 18%. 36ના અડધા 18 50% છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 કે લેપટોપ એની કિંમત બીની કિંમત કરતાં 60% વધુ છે. 60% એની કિંમત વધુ છે એટલે 160 લઈએ, બીને 100 લઈએ અને લેપટોપ બીની કિંમત સી કરતાં 30% ઓછી છે એટલે આ 70, સી 100 લઈ. છેદ ઉડાડી દઈએ તો અહીંયા શું થશે? અહીંયા અગેન લખું તો 8 પંચા
અને 8 દુ 16 ને 5 દુ 16 એટલે અહીંયા 2 8 5 થશે ને અહીંયા 7 10 થશે અને 5 વડે ગુણી નાખો અને 7 વડે ગુણી નાખો. આપણો ક્વેશ્ચન શું છે કે જો લેપટોપ એ અને લેપટોપ સીની કિંમત વચ્ચેનો તફાવત 300 હોય તો બીની કિંમત કેટલી થશે? એ અને સીની વચ્ચે 300નો તફાવત છે. ઓકે, તો આ કેટલા થશે? 8 7 56, 8 5 7 35, 5 10 50. એ અને સીની કિંમત એટલે કે 6ની કિંમત 300 રૂપિયા છે. 6 પંચા 30 એટલે 50. એકની કિંમત 50 છે. આપણે જોઈએ છીએ કે સીની હોય તો લેપટોપ બીની કિંમત કેટલી થશે? લેપટોપ બીની 35 છે, બરાબર? તો એક ભાગની વેલ્યુ 50 છે, તો 35ની કેટલી થશે? 35 પંચા 175, પાછળ 0, 1750. એટલે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. એ ભાગીદારીવાળો જ પ્રશ્ન છે, ભાગીદારીમાં કન્વર્ટ કરીને કરવાનો છે ક્વેશ્ચન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67. ગાઈઝ, અગેન એન્ડ અગેન સેઝ ધેટ કે આપણે વાત કરીએ છીએ લાઈવની અંદર કે તમને કોઈ રિઝનિંગના કોઈ ડાઉટ હોય એની અંદર આપણે મેઇનલી બ્લડ રિલેશન, લોહીના સંબંધ વિશે વાત કરી રહ્યા છીએ લાઈવમાં. ત્યારે આપણને કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આ પ્રકારના જ પ્રશ્નો એની અંદર સોલ્વ કરેલા છે, ત્યાં જઈ અને કોમેન્ટ કરી શકો છો. અથવા તો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર ક્વેશ્ચન મૂકી દો કોમેન્ટના અંદર, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એને ડાઉટ સોલ્વ કરીશું. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પણ થોડુંક એવું ડિફિકલ્ટી છે. જોઈએ આપણે ક્વેશ્ચન 67 કે એક ફોટામાં એક છોકરીને દેખાડીને એક માણસ કહે છે, માણસ છે એ એક છોકરીને દેખાડીને કહે છે, શું સંબંધ ધરાવે છે છોકરી સાથે માણસ? તો કે તેણીના ભાઈ. જે છોકરી છે ને એનો ભાઈ અને એની મમ્મી, એના ભાઈની મમ્મી એટલે ઇન શોર્ટ છોકરીની જ મમ્મી થશે. છોકરીની જે મમ્મી છે એ મારા પિતાની એકમાત્ર દીકરી છે. એટલે જે માણસ કહે છે ને એના પિતાની એકમાત્ર દીકરી એટલે પોતાની બહેન જ થાય કે બીજું કઈ થાય? જે માણસ છે એની બહેન જ છે એ છોકરીની મમ્મી છે. છોકરીની મમ્મી માણસની બેન છે, એટલે માણસની બેનની છોકરી, બરાબર? હવે આપણો ક્વેશ્ચન છે કે છોકરી તે માણસ સાથે કેવી રીતે સંબંધિત હશે? તો ત્યાં પણ આપણે વાત કરી હતી કે લોહીના સંબંધના પ્રશ્ન હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું. માણસ જે છે છોકરીને શું કહીને બોલાવશે? માણસ છોકરીને શું કહે કે માણસની બેન છે એની છોકરી હોય તો એને કોઈ પણ માણસ હોય પોતાની બેનની છોકરીને શું કહીને બોલાવે? ભાણી કહીને બોલાવે. પણ અહીંયા આપણને ભૂલ છે, ભત્રીજી આપ્યું છે. ઇંગ્લિશની અંદર જે છે ઇંગ્લિશ વર્ઝન માન્ય રહેશે, એટલે ઇંગ્લિશમાં એનું ભાણી કરીને જોઈ લેજો ઇંગ્લિશના જે પેપર છે એની અંદર. તો ભત્રીજી નહીં પરંતુ ભાણી આવશે. ભત્રીજી ક્યારે આવે? તો કે ભાઈની છોકરી હોય ત્યારે. તો અહીંયા આવશે ભાણી, ઓપ્શન સી. ત્યાં ભાણી છે ઇંગ્લિશની અંદર, એટલે એ આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68. બટ 68 નંબરનો ક્વેશ્ચન છે એ ભૂલવાળો છે. આપણે જોઈએ શું ભૂલ છે. અહીંયા ઓપ્શનની અંદર દક્ષિણ જવાબ આવે છે, પરંતુ એની અંદર ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમ ને દક્ષિણ પૂર્વ એવું આપેલું છે. કોઈ એક કાર જે છે શરૂઆતમાં પાર્કિંગ લોટમાં ઉત્તર પશ્ચિમ દિશામાં, આ 4 દિશા છે અને ઉત્તર પશ્ચિમ દિશાની અંદર કાર મૂવ કરીને ઊભી છે. હવે એને 90 ડિગ્રી બદલે છે, આ 90 ડિગ્રી બદલશે. ફર્સ્ટ ઓફ ઓલ ઘડિયાળની દિશામાં, આ દિશાની અંદર જશે. ફરી ત્યાંથી ડાબી બાજુ 180, ડાબી બાજુ આ થશે, આ 180 બદલે છે, ડાબી બાજુ ફરે છે અને અંતે તે જ દિશામાં, હવે આ જ દિશામાં અંદર જાય છે એ 45 ડિગ્રી, એટલે અહીંયા આવી જશે. 45 ડિગ્રી મુખ રાખીને ફરે છે. તો કાર હવે કઈ દિશામાં મુખ હશે? તો આ દક્ષિણ દિશાની અંદર મુખ ધરાવે છે, પરંતુ અહીંયા ઓપ્શન એવો કશો છે નહીં, એટલે પ્રશ્નની અંદર ભૂલ છે અને 100% ભૂલ છે. તમે વાંધા અરજી કરી શકો છો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમુક ક્વેશ્ચન જે છે એ પેપરની અંદર છે પણ અહીંયા લીધેલ નથી, કારણ કે ભૂલવાળા પ્રશ્નો છે અને એમાં ભૂલ છે જ એવું. ઓકે,
એટલે એ ભૂલવાળા પ્રશ્નો છે, જેથી કરીને અહીંયા આપણે લીધેલ નથી. તમે એની અંદર વાંધા અરજી દાખલ કરી શકો છો. સો નેક્સ્ટ ક્વેશ્ચન કે એક ડિલિવરી સેવા દિલ્હી એટલે ડી જ લખીએ, જયપુર એ માટે 5 અલગ અલગ રૂટ ચલાવે છે, જ્યારે જયપુરથી ભોપાલ માટે તેમની પાસે 4 અલગ અલગ રૂટ છે અને ભોપાલથી ચેન્નઈ માટે તેમની આગળ 3 અલગ અલગ રૂટ છે. તો દિલ્હીથી ચેન્નઈ સુધી કેટલા અલગ અલગ ડિલિવરી રૂટની જરૂર પડે? આ કહી શકાય એવો પરમ્યુટેશન જેવો કોઈ ક્વેશ્ચન, પરમ્યુટેશન તો નહીં પણ એલસીએમ નહીં કહી શકાય, એ પ્રકારનો એનો ગુણાકાર થશે જે રૂટ છે ને એની અંદર. તો 4 પંચા 20 તેરી 60 રૂટની જરૂર પડશે. આપણે અલગ અલગ વેથી જવું હોય તો આપણે દિલ્હીથી અમદાવાદ ને અમદાવાદથી પછી સુરત જવું છે, તો અહીંયા 3 રસ્તા છે, અહીંયા 2 રસ્તા છે, 2 રૂટ છે. તો અહીંયા ABC છે, અહીંયા 1 2 છે, તો A1 A2 B1 B2 C1 C2 આ રીતના 6 અલગ અલગ રૂટથી જઈ શકાય. એવી રીતના અહીંયા 60 રૂટથી જઈ શકાશે. ફોર એક્ઝામ્પલ કરીને આપ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનની અંદર જે છે એક ઉલટા કાન પકડવા જેવું કામ છે, પણ આપણે ક્વેશ્ચન 2 વખત વાંચી અને સોલ્વ કરવો. ઘણા વિદ્યાર્થી મિત્રો મિસેલેનિયસનો સ્પેલિંગ લખશે, વળી પાછું જેવું કીધું છે એવું કરશે, તો છેલ્લે તો જે છે એ ઉલટા કામ કર્યા જેવું થશે. એટલે એવું નથી કરવાનું. એક વખત વ્યવસ્થિત પ્રશ્ન વાંચી લેવાનો છે કે મિસેલેનિયસ શબ્દના અક્ષરોને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો નવા ક્રમની અંદર જમણી બાજુથી ચોથો એટલે કયો અક્ષર થશે? સી. અને ડાબી બાજુથી ત્રીજા, જમણી બાજુથી એટલે ડાબી બાજુથી ત્રીજો એટલે એસ અને જમણી બાજુથી ચોથો એટલે ઈ. તો એસ અને ઈની વચ્ચે આપણે પહેલાં એને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવાના છે, પણ ગોઠવશું તો સ્થાન તો એનું એ જ રહેશે. અને પ્રશ્ન આપણો એવો છે કે અક્ષરોની સ્થિતિ બદલતા ત્રીજા અક્ષરની સ્થિતિમાં શું તફાવત હશે? એટલે કે એમની વચ્ચે કેટલા નંબર હશે? તો નંબર તો તમે એમ જ નંબર ગોઠવવાના છે, નંબર જ આપવાનું છે કે કેટલા મૂળાક્ષર હશે. તો એની અંદર તમે મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવશો કે નહીં ગોઠવો? સ્થિતિની જરૂર છે તો કોઈ મૂળાક્ષર ગોઠવવાની જરૂર નથી, એટલે એ મહેનત કરવાની જરૂર નથી. આપણે જોઈએ છીએ દિશા અને અંતરની અંદર આપેલું હોય, દિશા આપી હોય, અંતર આપ્યું હોય, આટલું આ બાજુ વળવાનું, આ બાજુ વળવાનું, વૈડા ડાબી જમણી 25 50 25 50. અંતે તો પછી કહેવાનું છે કઈ દિશામાં જાય છે. તો આપણે શું કામ ખોટી અંતરનું વચ્ચે એ જે છે કરવાનું, કેલ્ક્યુલેશન કરવાની. આપણે ડાબી જમણી કેટલી બાજુ વળે છે, કઈ દિશામાં જાય છે, અને ત્યાંથી કેટલી બાજુ વળે છે, એ કેન્સલ આઉટ કરી અને લાસ્ટમાં શું વધે છે એ દિશા સિલેક્ટ કરવાની છે. અંતર ઉપર આપણે ફોકસ નહીં કરવાનું. અહીંયા પણ એ પ્રકારનો જ પ્રશ્ન છે કે મૂળાક્ષરોના ક્રમને બદલવાથી આપણે સ્થિતિની જરૂર છે, પોઝિશનની જરૂર છે, તો મૂળાક્ષરને ગોઠવણથી એનું કંઈ રોલ જે છે આપણા આન્સરની અંદર નથી. ક્વેશ્ચનમાં રોલ છે પણ આન્સરમાં નથી, તો ક્વેશ્ચનની અંદર એ રોલમાં ખોટું જે છે એ કરવાની જરૂર નથી. સો અહીંયા આપણે જવાબ આવશે 7. એસ અને ઈની વચ્ચે કેટલા મૂળાક્ષર છે ફાઇન્ડ કરશો તો SECELL 4 ANE અને O એટલે કેટલા અક્ષર થશે? 7 અક્ષરનો તફાવત હશે, એટલે ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 62. લીલા 1 મહિનાના 5મા દિવસે નવી વર્કઆઉટ રૂટીન શરૂ કરે છે જે સોમવાર છે. હવે તેણી મહિનાના 21મા દિવસે પછીના ત્રીજા દિવસે એટલે 24 તારીખે
વિરામ લેવાનું આયોજન કરે છે તો તેણીએ કયા દિવસે વિરામ લીધો હશે? હવે 5 અને 4નો ડિફરન્સ કેટલો થાય? 19. અને 5ના 19 દિવસ પછી, એટલે કે 5 દુ 14 ને વત્તા 5, એટલે સોમ પછીના 5 દિવસો એડ કરી દેવાના: મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. 5મા દિવસે કયો વાર આવશે? શનિવાર. તો કયા દિવસે વિરામ લે છે? શનિવારે. ઓપ્શન સી સાચો થશે. આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. ઇન શોર્ટ, પછી તમે 5 તારીખે સોમવાર છે તો 5ના પછી 7મા દિવસે 12 તારીખે સોમવાર આવશે. 12ના પછી 7 એટલે કે 17 તારીખે સોમવાર આવશે. એ રીતે પણ આગળ વધી શકો, એઝ યુ વિશ. બટ આપણે એક્ઝામ દેતા હોય ત્યારે બની શકે એટલું સ્માર્ટ વેથી ક્વેશ્ચન સોલ્વ કરવો. ત્યારબાદનો ક્વેશ્ચન 63 કે નીચેના ગાણિતિક સમીકરણોમાં જો ગુણાકારને બદલે ભાગાકાર અને 3ના બદલે 6 લેવામાં આવે અને આ અંકોની અને જે સમીકરણ છે એના નિશાનીની બદલાબદલી કરવામાં આવે તો કયું સમીકરણ સાચું થશે? તો 36 છે ત્યાં 63, ગુણાકાર છે ત્યાં ભાગાકાર, 12 ગુણ્યા 36 આવું કરવાનું થશે. તો પહેલા સમીકરણમાં 63 ભાગ્યા 12થી તો અપૂર્ણાંકમાં જવાબ આવે એટલે કે એ ના હોઈ શકે. અને પછીનું સમીકરણ જો 72 ગુણ્યા 11 ભાગ્યા 33, તો 11 ભાગ્યા 33 એટલે શું થશે? 72/3. 3 એકુ 3, 3 દુ 6 અને 3 ચોક 12, એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે, જેનો જવાબ 24 આવે છે. 11 ભાગ્યા 33 એટલે 1/3 થશે, એટલે 72/3 કર્યા તો જવાબ આવ્યો 24, જે આપણો આન્સર સાચો છે. એટલે કયું સમીકરણ સાચું છે? તો ઓપ્શન બી જે છે સાચો છે. હવે એ સાચો થઈ જાય ઓપ્શન કે ઓપ્શન બી સાચો થઈ જાય તો આગળના ઓપ્શન કરવાની જરૂર નથી. પણ કઈ રીતે કરવું એ તો આપણને આઈડિયા આવી ગયો છે. સોલ્યુશન કેમ મેળવવું? ઇઝી ક્વેશ્ચન હતો સમીકરણને સાદુરૂપ આપવાનો. અને એના માટે વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા ક્વેશ્ચનનું સોલ્યુશન જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એનું પેપર સોલ્યુશનનું નોટિફિકેશન થ્રુ તમને મળી રહે, વિડીયોનું નોટિફિકેશન મળી રહે. તેમજ જે આ ટોપિક છે સાદુરૂપ છે, રિઝનિંગના બ્લડ રિલેશન છે, મેની ટોપિક છે, એના બધાના વિડીયો તમને પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો. તો એનું પણ તમને નવા કોઈ ટોપિક વાઇઝ વિડીયો મૂકાય એનું નોટિફિકેશન મળતું રહે. એન્ડ અગેન સેઝ ધેટ કે તમને કોઈ રિઝનિંગની અંદર ડાઉટ છે, મેથ્સમાં ડાઉટ છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. નજીકના ફ્યુચરની અંદર આપણે એવું વિચારશું કે કોઈ વોટ્સએપ નંબર કે પછી કોઈ ટેલિગ્રામ લિંક પર તમે તમારો ડાઉટ જે છે એ શેર કરી શકો, તો આપણે ડાયરેક્ટ ડાઉટ આપણે યુટ્યુબ થ્રુ સોલ્વ કરીશું. પણ આપનો અભિપ્રાય હોવો જોઈએ, એના માટે તમે એક વખત કમેન્ટ કરો કે શું આવું કરવું જોઈએ કે વોટ્સએપ થ્રુ તમારો ડાઉટ તમે મને મોકલો તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ ડાઉટ ક્લિયર કરીએ, કે પછી કોમેન્ટ થ્રુ જ તમે ડાઉટ ક્લિયર કરશો. સો નેક્સ્ટ આપણે રિઝનિંગનો ડાઉટ સેશન માટે લાઈવ થઈશું. અને જે ઇંગ્લિશનું વર્ઝન છે, ઇંગ્લિશ પેપર છે ટેકનિકલનું, જીપીએસસી ક્લાસનું, પ્રિલિમ્સનું, એનું સોલ્यूशन नेक्स्ट वीडियो ની અંદર જોઈશું. सो अगेन एंड अगेन सेज दैट गाइस, अभी तक वीडियो को लाइक नहीं किया है, वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए. हरी अप गाइस.